સુંદર બાલકાંડની કથા, ભગવાન રામના બાળ ચરિત્રની કથા, ભગવાનના વિવાહની કથા ગોસ્વામી તુલસીદાસજી મહારાજે લખી છે. અને હવે રામાયણનો બીજો કાંડ અયોધ્યા કાંડની શરૂઆત થાય છે. અયોધ્યા કાંડ, બાલકાંડ એ બાળપણ હતું, અયોધ્યા કાંડ યુવાનીનો કાંડ છે. હવે રામના લગ્ન થયા. સાચું જીવન તો પત્ની આવે પછી ચાલુ થાય ને. એકલા હોય ત્યાં સુધી કોઈ ચિંતા નહીં, ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં હરો ફરો, મોજ શોખ ગમે તે કરો. સાચું જીવન, જવાબદારી તો લગ્ન પછી આવતી હોય છે. અયોધ્યા કાંડ યુવાનીનો કાંડ છે. બાબા, તમારી યુવાવસ્થા સારી હોવી જોઈએ. બાળપણ ગમે એવું ગયું, જો યુવાવસ્થા સારી વીતે ને તો તમારી વૃદ્ધાવસ્થા સારી જાય. બાબા, અયોધ્યા કાંડ સારો જાય તો પાછળના બાકીના પાંચેય કાંડ સારા જાય. અયોધ્યા કાંડ એ યુવાનીનો કાંડ. આજકાલના યુવાન ભાઈઓ બહેનોનું જીવન બહુ બગડ્યું છે, યૌવન બગડ્યું છે. અને જેનું યૌવન બગડે ને એની આખી જિંદગી બગડે. જેનું શાક બગડે એનો દિવસ બગડે, જેનું અથાણું બગડે એનું વરહ બગડે, પણ જેનું યૌવન બગડે એની આખી જિંદગી બગડે. યુવાની ભગવાન માટે છે. આપણે યુવાની ભોગમાં વિતાવી છે. આપણે ભગવાનના મંદિરે જઈએ, પુષ્પ ચડાવીએ ભગવાનને, તો હંમેશા ખીલતા ફૂલ ભગવાનને ધરાવતા હોય. કરમાઈ ગયેલા કોઈ નથી ધરાવતા. ભગવાનનું ભજન યુવાનીમાં ચાલુ કરો. ભગવાનને જ્યારે સમર્પિત કરવાનું હોય ને ત્યારે યૌવન ભગવાનને સમર્પિત કરો. બાબા, આપણે બધા માટે સમય કાઢીએ. યુવાનો બધા માટે, પત્ની માટે કાઢે, પુત્ર માટે કાઢે, પરિવાર માટે કાઢે, મમ્મી પપ્પા મિત્ર બધા માટે, ઓફિસ માટે, કામ ધંધા, અરે આ મોબાઈલ માટે સમય કાઢીએ છીએ. આપણે રોજ અડધી કલાકે મોબાઈલને સમય આપવાના, બધા માટે સમય કાઢીએ છીએ. પણ આજનો યુવાન ભગવાન માટે સમય નથી કાઢતો. જે આપણને જીવન આપે, જે આપણને જીવાડે, જે સુતા છે ને જગાડે છે, ઈશ્વર માટે આજનો યુવાન સમય નથી કાઢતો. યુવાની છે ને એ આમ કહેવાય આમ રસ્તો છે. જો ધ્યાન ન રહે ને તો યૌવન તમને નરક સુધી લઈ જાય, અને જો ધ્યાન રહ્યું તો યૌવન તમને એ ધર્મના મોક્ષના દ્વાર ખોલાવે. યૌવન આવે પછી